ડિયર સ્ટુડન્ટ્સ, હવે પ્રોપર્ટીઝ ઓફ રોમ્બસ છે તે ટોટલ 4 છે. વન બાય વન એક્ઝામ્પલ આપીને હું તમને બધી જ પ્રોપર્ટી સમજાવી દઉં છું. તો આપણે એક રોમ્બસ ડ્રો કરીએ. તો હું અહીંયા એક મિત્રો એક રોમ્બસ ડ્રો કરું છું. તો એક રોમ્બસ ડ્રો કરેલો છે. વન બાય વન આપણે પ્રોપર્ટી સ્ટાર્ટ કરી દઈએ. રોમ્બસ ડ્રો કર્યો એટલે એની ડેફિનેશન પ્રમાણે ચારે સાઈડ ઇક્વલ તો હોય જ. તો વન બાય વન સ્ટાર્ટ કરી દઈએ. ઓલ સાઇડ્સ આર કોંગ્રુઅન્ટ મીન્સ ઇક્વલ. તો જોઈ શકાય છે કે આ રોમ્બસની દરેક સાઈડનું મેજર શું છે? ઇક્વલ છે. સેકન્ડ પ્રોપર્ટી, છે સેકન્ડ પ્રોપર્ટી વિશે વાત કરી દઈએ. ઓપોઝિટ એંગલ્સ આર કોંગ્રુઅન્ટ મીન્સ ઇક્વલ. કોંગ્રુઅન્ટ અને ઇક્વલ બે સિમિલર વર્ડ છે. તો જે એક્ઝામ્પલ લીધું છે તેની અંદર વાત કરી દઈએ આપણે કે આમાં ઓપોઝિટ એંગલ છે ઇક્વલ. તો એનો કહેવાનો મિનિંગ છે એંગલ યુનું જેટલું મેજર હશે એટલું જ મેજર એનો ઓપોઝિટ એંગલ કયો છે? એંગલ ડબલ્યુ. જોઈ શકો છો આ બે ડિઝાઇન સેમ છે, મતલબ કે આ બે ઓપોઝિટ એંગલના મેજર શું હશે? સરખા હશે. અને સેકન્ડ ઓપોઝિટ એંગલની પેર કઈ થશે? એંગલ વી અને એંગલ એક્સ. તો આ બંને એંગલ જોઈ શકાય છે ડિઝાઇન સરખી, મતલબ આ બે એંગલના મેજર શું હશે? ઇક્વલ હશે. તો રોમ્બસની અંદર ઓપોઝિટ એંગલના મેજર શું હોય? ઇક્વલ હોય. ત્યારબાદ નેક્સ્ટ પ્રોપર્ટી લઈએ આપણે. તો ડાયાગોનલ ઓફ રોમ્બસ બાયસેક્ટ ઈચ અધર એટ રાઇટ એંગલ. એટલે માની લ્યો કે આ રોમ્બસની અંદર હું ડાયાગોનલ ડ્રો કરવાની ટ્રાય કરું. ડાયાગોનલ છે એકબીજાને માની લ્યો કે ક્યુ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતા હોય એકબીજાને. તો જે ડાયાગોનલ યુડબલ્યુ અને ડાયાગોનલ વીએક્સ છે, બરાબર, તો તે બંને એકબીજાને બાયસેક્ટ કરે. એનો મતલબ જેટલું મેજર યુ ક્યુનું હશે એટલું જ મેજર ક્યુ ડબલ્યુનું થશે. જેટલું મેજર યુ ક્યુનું થશે એટલું જ ક્યુ ડબલ્યુનું થશે. જેટલું મેજર વી ક્યુનું થશે એટલું જ મેજર ક્યુ એક્સનું થશે. ડાયાગોનલ એકબીજાને બાયસેક્ટ કરે છે એનો મતલબ આ થશે. અને બાયસેક્ટ ક્યાં કરે છે? તો આમાં આપેલું છે બાયસેક્ટ ઈચ અધર એટ રાઇટ એંગલ. મતલબ કે અહીંયા બનતા જે 4 એંગલ છે એ ચારે એંગલ કેટલા હશે? 90, 90, 90 અને 90. એટલે કે આ એંગલ એ 90નો હશે. રાઇટ હેન્ડ સાઈડ આ એંગલ પણ 90 હશે. ટૂંકમાં આ ચારે એંગલ કેવા હશે? 90, 90, 90 અને 90. તો રોમ્બસની અંદર ડાયાગોનલ છે એકબીજાને રાઇટ એંગલ પાસે બાયસેક્ટ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રોપર્ટી લઈએ આપણે કે એડજેસન્ટ એંગલ્સ આર સપ્લિમેન્ટરી. મિત્રો, સપ્લિમેન્ટરી એંગલ્સ કોને કહેવાય એની ડેફિનેશન આપણે 6થા ચેપ્ટરની અંદર આવશે. અત્યારે હું તમને થોડુંક સમજાવી દઉં છું કે સપ્લિમેન્ટરી એંગલ્સ કોને કહેવાય. એંગલ એ એન્ડ એંગલ બી આર said to be supplementary angles if a plus b is equal to 180 degree. જો કોઈ પણ બે એંગલ a અને b માટે બંનેનો સમ છે એ 180 ડિગ્રી થતો હોય તો a અને b ને સપ્લિમેન્ટરી એંગલ્સ કહી શકાય. અથવા એ અને બી બંનેને એકબીજાના સપ્લિમેન્ટરી એંગલ કહી શકાય. હજી એકવાર રિપીટ કરી દઈએ મિત્રો, કોઈ પણ બે એંગલ એ અને બી માટે જો બંનેનો સમ 180 ડિગ્રી થતો હોય તો એંગલ એ અને બીને સપ્લિમેન્ટરી એંગલ્સ કહી શકાય. અથવા એંગલ એ અને એંગલ બી બંનેને એકબીજાના સપ્લિમેન્ટરી એંગલ્સ કહી શકાય. તો મિત્રો, આ પ્રોપર્ટી એવું કહેવા માગે છે કે રોમ્બસની અંદર એડજેસન્ટ એંગલ્સ કેવા હોય? સપ્લિમેન્ટરી હોય. મતલબ કે એનો જે પણ એડજેસન્ટ એંગલ થતા હોય બધાની તમે પેર બનાવો, ટોટલ 4 પેર મળે એડજેસન્ટ એંગલ્સની. જેમ એડજેસન્ટ સાઈડની 4 પેર મળે એવી રીતે એડજેસન્ટ એંગલ્સની પણ કેટલી પેર મળે? 4 પેર મળે. અને આ દરેક પેરની અંદર એંગલનો સમ શું થાય? 180. તો એક્ઝામ્પલમાં સમજાવી દઉં. તો મિત્રો, આ આપણું એક્ઝામ્પલ હતું. એમાં એડજેસન્ટ એંગલની ફર્સ્ટ પેર કઈ થશે? અહીં એક્સથી સ્ટાર્ટ કરી દઈને આપણે
ક્લોકવાઇઝ જાય તો એક્સ સાથે એડજેસન્ટ એંગલ કયો થશે? ડબલ્યુ, એંગલ એક્સ એન્ડ એંગલ ડબલ્યુ. આ એડજેસન્ટ સાઇડની ફર્સ્ટ પેર થઈ, એડજેસન્ટ સાઇડની એડજેસન્ટ એંગલ. ત્યારબાદ ડબલ્યુ સાથે વી એટલે એંગલ ડબલ્યુ એન્ડ એંગલની સાઇન છે. એડજેસન્ટ એંગલની ફર્સ્ટ પેર કઈ થશે? એક્સથી સ્ટાર્ટ કરી તો એંગલ એક્સ અને એંગલ ડબલ્યુ, જે મેં અહીંયા લખેલું છે એંગલ એક્સ એન્ડ એંગલ ડબલ્યુ. પછી સેકન્ડ પેર કઈ થશે એડજેસન્ટ એંગલની? એંગલ ડબલ્યુ અને એંગલ વી, તો એંગલ ડબલ્યુ એન્ડ એંગલ વી. ત્યારબાદ થર્ડ પેર કઈ થશે? વી એન્ડ યુ, એટલે કે થર્ડ પેર કઈ થશે? એંગલ વી એન્ડ એંગલ યુ. અને ફોર્થ પેર કઈ થશે? યુ અને એક્સ, એટલે ફોર્થ પેર થશે એડજેસન્ટ એંગલ્સની એંગલ યુ એન્ડ એંગલ એક્સ. તો અહીં એડજેસન્ટ એંગલ્સની 4 પેર મળે. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે રોમ્બસની અંદર એડજેસન્ટ એંગલ્સ આર શું? એડજેસન્ટ એંગલ્સ આર સપ્લિમેન્ટરી, મતલબ કે એંગલ સપ્લિમેન્ટરી હોય એટલે તે જે પણ પેર સિલેક્ટ કરો એડજેસન્ટ એંગલ્સની, તે પેરની અંદર આવેલા બંને એંગલનો સમ શું થાય? 180. માની લો કે એડજેસન્ટ એંગલની પેર એક્સ અને ડબલ્યુ સિલેક્ટ કરી તો આ સપ્લિમેન્ટરી થાય તો એનો મિનિંગ શું થાય? એંગલ એક્સ પ્લસ એંગલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે આ પણ એડજેસન્ટ એંગલની જો પેર હોય, એડજેસન્ટ એંગલની પેર હોય ને પ્રોપર્ટી પ્રમાણે એડજેસન્ટ એંગલ સપ્લિમેન્ટરી હોવાથી તો શું થાય? એંગલ ડબલ્યુ પ્લસ એંગલ વી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પછી એંગલ વી અને એંગલ યુ આ પણ એડજેસન્ટ એંગલની પેર છે અને પ્રોપર્ટી એવું કહેવા માંગે છે કે રોમ્બસની અંદર એડજેસન્ટ એંગલ્સ કેવો હોય? સપ્લિમેન્ટરી. તો આ બંનેનો સમ પણ શું થાય? 180 ડિગ્રી. ચલો, આ પણ એડજેસન્ટ એંગલ્સની પેર છે અને એડજેસન્ટ એંગલ્સ છે એ સપ્લિમેન્ટરી છે. કોની અંદર? તો કે રોમ્બસની અંદર. તો આ બંનેનો સમ પણ શું થાય? 180 ડિગ્રી. તો મિત્રો, આ પ્રોપર્ટી થઈ રોમ્બસની. છેલ્લી વાર રિપીટ કરી દઈએ કે રોમ્બસની અંદર બધી જ સાઈડના મેઝર શું હોય? ઇક્વલ હોય અથવા કોંગ્રુઅન્ટ હોય. ઓપોઝિટ એંગલ્સ રોમ્બસની અંદર કેવા હોય? કોંગ્રુઅન્ટ હોય. The diagonals of rhombus bisect each other at right angle and adjacent angles are supplementary. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરી દઈએ પ્રોપર્ટીઝ ઓફ કાઇટ, કે 2 distinct pair of adjacent sides are equal. તો મિત્રો, આ પ્રોપર્ટીઝ ઓફ કાઇટ સ્ટાર્ટ કરી દઈએ ને 1 by 1 એક પ્રોપર્ટી આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. ટોટલ કાઇટની 4 પ્રોપર્ટી છે, તો 4 પ્રોપર્ટી આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવશી. મિત્રો, અહીંયા મેં એક કાઇટ ડ્રો કરેલો છે UVXT. કાઇટની ડેફિનેશન પ્રમાણે એડજેસન્ટ સાઇડ શું હોય? ઇક્વલ હોય. કાઇટની ડેફિનેશન પ્રમાણે આ ડ્રો કરેલો છે. 1 by 1 પ્રોપર્ટી સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રોપર્ટી, 2 distinct pair of adjacent sides are equal. એડજેસન્ટ સાઇડની ટોટલ 4 પેર મળે, પણ 4માંથી ડેફિનેશન પ્રમાણે ફક્ત 2 જ પેર હોય એડજેસન્ટ સાઇડની, તે કેવી થાય? ઇક્વલ થાય. તો જોઈ શકો છો કે એડજેસન્ટ સાઇડની ફર્સ્ટ પેર આ છે, બંને ઇક્વલ છે, અને સેકન્ડ પેર આ છે, તો બંને ઇક્વલ છે. અને આ વાત આપણે ડેફિનેશનમાં પણ કરી ગયા હતા કે ક્વાડ્રિલેટરલની અંદર એડજેસન્ટ સાઇડની ફક્ત 2 જ પેર કેવી હોય? ઇક્વલ હોય. તો ડેફિનેશનની અંદર જ આ વાત આવી ગઈ હતી. તો આ એક પ્રોપર્ટી છે કે એડજેસન્ટ સાઇડની કોઈ પણ 2 પેર હોય ડિસ્ટિંક્ટ એટલે કે અલગ અલગ, તો એ કેવી હોય? ઇક્વલ હોય. સેકન્ડ પ્રોપર્ટી, ડાયગોનલ્સ ઓફ કાઇટ ઇન્ટરસેક્ટ એટ રાઇટ એંગલ્સ. મિત્રો, આમાં સેકન્ડ પ્રોપર્ટી હજી એકવાર રિપીટ કરી દઉં કે ડાયગોનલ્સ ઓફ એ કાઇટ ઇન્ટરસેક્ટ. મિત્રો, અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, બાયસેક્ટ નથી કરતા. ઇન્ટરસેક્ટ કરે એનો મતલબ 2 સરખા ટુકડા કરે જ એવું જરૂરી છે ને ઇન્ટરસેક્ટ વર્ડ છે. ઇન્ટરસેક્ટ અને બાયસેક્ટનો મિનિંગ અલગ થાય. બાયસેક્ટ મીન્સ 2 સરખા ટુકડા કરે, ઇન્ટરસેક્ટ મીન્સ સરખા ટુકડા કરે એવું જરૂરી છે નહીં. તો ડાયગોનલ્સ ઓફ એ કાઇટ ઇન્ટરસેક્ટ એટ રાઇટ એંગલ્સ. તો મિત્રો, આને આપણે ડાયગોનલ્સ ડ્રો કરીએ. તો આ ડાયગોનલ્સ ક્યાં ઇન્ટરસેક્ટ કરે? રાઇટ એંગલ પાસે. એટલે કહેવાનો મતલબ શું છે? અહીંયા જે બનતા 4 એંગલ્સ છે એ કેવા થશે? રાઇટ એંગલ થશે. આગળ વાત કરીએ કે વન ઓફ ધી ડાયગોનલ્સ, એના પછીની પ્રોપર્ટી, વન ઓફ ધી ડાયગોનલ્સ ઇઝ ધ પરપેન્ડિક્યુલર બાયસેક્ટ ઓફ અનધર. કે ટોટલ 2 ડાયાગોનલ હોય, 2માંથી કોઈ પણ એક ડાયાગોનલ તેના સિવાયનો જે રિમેનિંગ ડાયાગોનલ છે એનો શું થઈ જશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનો મતલબ 2 સરખા ટુકડા કરે. માની લો કે હું ડાયાગોનલ UX સિલેક્ટ કરું, તો ડાયાગોનલ UX એ
પરપેન્ડિક્યુલર બાયસેક્ટર થશે. કોનો? તો કે બીજા ડાયાગોનલનો, એટલે કે વીટીનો. યુએક્સ છે તે વીટીનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર થશે. એનો મતલબ માની લો કે આ ઇન્ટરસેક્ટ છે એ એમ પોઈન્ટમાં કરતા હોય તો જેટલું મેજર વીએમનું થશે એટલું જ મેજર એમટીનું થશે. યુએક્સ છે તે વીટીનો શું થશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. એટલે કે જેટલું મેજર વીએમનું થશે એટલું જ એમટીનું થશે. અથવા તમે આની જગ્યાએ આમ રિવર્સ પણ કહી શકો કે વીટી છે તે યુએક્સનો શું થશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો એનો મિનિંગ શું થાય મિત્રો? કે જેટલું મેજર યુએમનું થશે એટલું જ એમએક્સનું થશે. આનો મિનિંગ એવો થશે. ટૂંકમાં બેમાંથી કોઈ પણ એક ડાયાગોનલ તેના સિવાયના ડાયાગોનલનો શું થઈ જશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું કામ શું? તો કે બે સરખા ટુકડા કરે છે. બે ઓપ્શન છે. ડાયાગોનલ યુએક્સ છે તે ડાયાગોનલ વીટીનો શું થાય? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. અથવા ડાયાગોનલ વીટી છે તે ડાયાગોનલ યુએક્સનો શું થશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. ટૂંકમાં બે ડાયાગોનલમાંથી કોઈ પણ એક ડાયાગોનલ છે તેના સિવાયના બીજા ડાયાગોનલનો શું થઈ જશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. ત્યારબાદ એંગલ બિટવીન અનઇક્વલ સાઇડ્સ આર ઇક્વલ. આની અંદર અનઇક્વલ સાઇડ છે એ કઈ છે? એક તો આ છે, આની બે વચ્ચેનો એંગલ બનતો આ છે, અને બીજી અનઇક્વલ સાઇડની પેર કઈ છે? આ બંને છે. તો કે આ બંને એંગલ છે એ કેવા થશે? ઇક્વલ. હજી એકવાર રિપીટ કરી દઈએ કે એંગલ બિટવીન અનઇક્વલ સાઇડ્સ આર ઇક્વલ. અનઇક્વલ સાઇડ વચ્ચે બનતો આ તમારો પહેલો એંગલ છે ને આ બે અનઇક્વલ સાઇડ છે તો એની વચ્ચે બનતો એંગલ આ થશે. આ બંને પણ અનઇક્વલ સાઇડ છે અને એની વચ્ચેનો એંગલ આ છે. તો પ્રોપર્ટી એવું કહેવા માગે છે કે કાઇટની અંદર અનઇક્વલ સાઇડ વચ્ચે બનતા એંગલ શું થશે? ઇક્વલ. માની લો કે આ એંગલ 30નો હશે તો આ એંગલ પણ શું હશે? 30નો હશે. મીન્સ કે ઇક્વલ હશે. તો આ પ્રોપર્ટી થઈ કાઇટની. 1 by 1 રિપીટ કરી દઈએ. ટુ ડિસ્ટિંક્ટ પેર ઓફ એડજસન્ટ સાઇડ્સ આર ઇક્વલ. Diagonals of a kite intersect at right angles. One of the diagonals is the perpendicular bisector of another and the angle between unequal sides are equal. મિત્રો ત્યારબાદ સમ કન્સેપ્ટ ઓફ ટ્રુ ફોલ્સ માટે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. એના પહેલાં હું તમને નોટેશન સમજાવી દઉં. આ નોટેશન સમજાવી દઉં. એ કરીને આમ એરો મારીને બી લખેલું, મતલબ જો એ હોય તો બી શું છે? ટ્રુ. અને આનો મિનિંગ શું છે? જો એ હોય તો બી ટ્રુ છે નહીં. માથે આ લીટો મારેલો મતલબ આ કેન્સલ કરે છે. હજી એકવાર કહી દો આનો મિનિંગ શું થાય? ઇફ એ ધેન બી ઇઝ ટ્રુ, મતલબ કે સાચું છે. જો એ હોય તો બી શું છે? સાચું છે. પણ આનો મતલબ શું થાય? માથે આ જે નોટેશન ચેન્જ થઈ જાય, જોઈ શકો છો તમે આમાં. આનો મિનિંગ અહીંયા ઇઝ છે, અહીંયા શું આવશે? ઇઝ નોટ આવી જશે. આનો મિનિંગ શું થાય? ઇફ એ ધેન બી ઇઝ નોટ ટ્રુ. તો આ બે નોટેશન તમને સમજાઈ ગયા હશે કે જો એ સામે એરો મારેલો હોય ને પછી બી લખેલું હોય તો ઇફ એ ધેન બી ઇઝ ટ્રુ. આનો મિનિંગ એવો થાય. તો માથે એરાની માથે જો આમ લીટી મારેલી મતલબ કેન્સલ કરે છે કે ઇફ એ ધેન બી ઇઝ નોટ ટ્રુ, મતલબ બી ટ્રુ છે નહીં. તો નોટેશન ઉપર તમને આઈડિયા આવશે આગળ. તો મિત્રો આ અમુક કન્સેપ્ટ છે ટ્રુ ફોલ્સમાં કામમાં આવશે. રેક્ટેંગલ, પછી સામે શું લખેલું છે? પેરેલોગ્રામ. એટલે આનો આ આપણને એવું કહેવા માગે છે કે એવરી રેક્ટેંગલ ઇઝ પેરેલોગ્રામ. પછી અહીંયા પેરેલોગ્રામ લખીને માથે આમ લીટો મારેલો, મતલબ એવરી પેરેલોગ્રામ ઇઝ નોટ રેક્ટેંગલ. હજી એકવાર રિપીટ કરી દો મિત્રો. આ 1ની અંદર અહીંયા ટોટલ 2 લાઈન લખેલી છે. ફર્સ્ટ લાઈનમાં શું લખેલું છે? ફર્સ્ટ લાઈન એવું આપણને ઇન્ડિકેટ કરે છે કે એવરી રેક્ટેંગલ ઇઝ પેરેલોગ્રામ. જ્યારે સેકન્ડ લાઈન શું ઇન્ડિકેટ કરે છે? એવરી પેરેલોગ્રામ ઇઝ નોટ રેક્ટેંગલ. એવી રીતે એવરી રોમ્બસ, આ સેકન્ડની અંદર ફર્સ્ટ લાઈન છે એવરી રોમ્બસ ઇઝ પેરેલોગ્રામ બટ એવરી પેરેલોગ્રામ ઇઝ નોટ રોમ્બસ. એવી રીતે આ થર્ડ પોઈન્ટની અંદર પહેલી લાઈન લખેલી છે એવરી સ્ક્વેર ઇઝ પેરેલોગ્રામ બટ સેકન્ડ લાઈન શું ઇન્ડિકેટ કરે છે? એવરી પેરેલોગ્રામ ઇઝ નોટ સ્ક્વેર. અહીંયા ફોર્થ લાઈન એવું ઇન્ડિકેટ કરે છે કે એવરી કાઇટ ઇઝ નોટ પેરેલોગ્રામ. ફિફ્થ લાઈન એવરી સ્ક્વેર, એક જ મિનિટ આમાં કંઈક મિસ્ટેક છે. ત્યારબાદ લઈએ આપણે
ચોથી પ્રોપર્ટી રિપીટ કરીએ એકવાર. ચોથી પ્રોપર્ટી ચોથો કન્સેપ્ટ છે તે આપણને એવું કહેવા માગે છે, માથે આમ કેન્સલ કરેલું છે, મતલબ એવરી કાઇટ ઇઝ નોટ પેરેલોગ્રામ. પાંચમા કન્સેપ્ટમાં એવું કહેવા માગે છે એવરી સ્ક્વેર ઇઝ રેક્ટેંગલ. પાંચમાની ફર્સ્ટ લાઇન આપણને એવું કહેવા માગે છે એવરી સ્ક્વેર ઇઝ રેક્ટેંગલ. જ્યારે સેકન્ડ લાઇન એવું કહેવા માગે છે એવરી રેક્ટેંગલ ઇઝ નોટ સ્ક્વેર. છઠ્ઠું પ્રોપર્ટી તમને એવું કહેવા માગે છે કે એવરી સ્ક્વેર ઇઝ રોમ્બસ, બટ સેકન્ડ લાઇન એવું કહેવા માગે છે એવરી રોમ્બસ ઇઝ નોટ સ્ક્વેર. સાતમું એવરી પેરેલોગ્રામ ઇઝ ટ્રેપેઝિયમ. જ્યારે સેકન્ડ લાઇન એવું કહેવા માગે છે કે એવરી ટ્રેપેઝિયમ ઇઝ નોટ પેરેલોગ્રામ. તો મિત્રો વન બાય વન બધા કન્સેપ્ટ રિપીટ કરીએ. એવરી રેક્ટેંગલ ઇઝ પેરેલોગ્રામ, બટ એવરી પેરેલોગ્રામ ઇઝ નોટ રેક્ટેંગલ. એવરી rhombus is parallelogram, but every parallelogram is not rhombus. Every square is parallelogram, but every parallelogram is not square. Every kite is not parallelogram. Every square is rectangle, but every rectangle is not square. Every square is rhombus, but every rhombus is not square. Every parallelogram is a trapezium, but every trapezium is not પેરેલોગ્રામ. તો મિત્રો આ ટ્રુ ફોલ્સના કન્સેપ્ટ છે, આમાંથી ટ્રુ ફોલ્સ પૂછવામાં આવી શકે છે અથવા MCQ પણ બનાવી શકાય છે. તો આ બધા જ કન્સેપ્ટ છે એ તમારે યાદ રાખવાના છે. આમાંથી 1 માર્કમાં ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે છે. ત્યારબાદ થિયરમ 8.9. થિયરમ 8.9 છે તે મિડ પોઈન્ટ થિયરમ તરીકે ઓળખાય છે. મિડ પોઈન્ટ થિયરમ એટલે કે થિયરમ 8.9 આપણને એવું કહેવા માગે છે ધ લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ મિડ પોઈન્ટ્સ ઓફ ટુ સાઇડ્સ ઓફ એ ટ્રાયેંગલ ઇઝ પેરેલલ ટુ ધી થર્ડ સાઇડ. મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું છે કે આ એક ટ્રાયેંગલ ABC છે, એમાં કોઈ પણ બે સાઇડ સિલેક્ટ કરેલી છે, એક તો AB અને એક તો AC. ABનું મિડ પોઈન્ટ છે તે M છે અને ACનું મિડ પોઈન્ટ છે તે N છે. તો આ થિયરમ પ્રમાણે આપણે વાત કરીએ ધ લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ મિડ પોઈન્ટ્સ ઓફ ટુ સાઇડ ઓફ એ ટ્રાયેંગલ. ટ્રાયેંગલની બે સાઇડ કઈ પસંદ કરેલી છે આપણે? AB અને AC. તેના મિડ પોઈન્ટ્સ કોણ છે? M અને N. તો આ મિડ પોઈન્ટને જોઈન્ટ કરતો જે લાઇન સેગમેન્ટ હોય તે જે પણ આપણે બે લાઇન સિલેક્ટ કરેલી હતી એના સિવાયની જે ત્રીજી સાઈડ બાકી વધે છે, કઈ બાકી વધે છે? BC. એને શું થાય? પેરેલલ. એટલે કહેવાનો મિનિંગ શું છે? MN પેરેલલ ટુ BC. આ પેરેલલની સાઇન છે, ઊભા બે લીટા. ટ્રાયેંગલના કોઈ પણ બે સાઈડના મિડ પોઈન્ટને જોઈન કરતો લાઇન સેગમેન્ટ એટલે કે MN એ પેરેલલ કોને? તો કે જે બાકી વધેલી ત્રીજી સાઈડ છે અનધર સાઈડ BC એને શું થાય? પેરેલલ. એટલે કે MN પેરેલલ ટુ BC. મિત્રો અહીંયા એક આ થિયરમમાં એક રિઝલ્ટ પણ આવે છે કે જે આ MN છે તે BCનું શું હોય? અડધું, એટલે કે 1/2 હાફ હોય છે. તો MN ઇઝ ઇક્વલ ટુ 1/2 BC. મિત્રો આની મદદથી જો MN અને BC બેમાંથી કોઈ પણ એકનું મેઝર તમને ખબર હોય તો તમે એના સિવાયનું બીજાનું મેઝર તમે ફાઇન્ડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે જો MN તમારા 5 હોય, MN કેટલા હોય? 5 હોય, તો BC એના શું થશે? ડબલ થશે. કેટલા થશે? 10. તો આ થિયરમ તમને સમજાય. MN ઉપરથી BC જોતા હોય તો ડબલ કરવાના, BC ઉપરથી MN જોતા હોય તો શું કરવાના? અડધા કરવાના. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે આ ફોર્મ્યુલાની અંદર બેમાંથી કોઈ પણ એકનું મેઝર જો તમને આપેલું હોય તો એના સિવાયનું તમે ફાઇન્ડ કરી શકો છો. છેલ્લી વાર રિપીટ કરી દઈએ આપણે મિડ પોઈન્ટ થિયરમ કે જો કોઈ ટ્રાયેંગલની અંદર કોઈ પણ બે સાઈડ આપણે અહીંયા કઈ સિલેક્ટ કરેલી છે? AB અને AC. કોઈ પણ બે સાઈડ એના મિડ પોઈન્ટને તમે જોઈન્ટ કરતો લાઇન સેગમેન્ટ ડ્રો કરો. આપણે ABનું મિડ પોઈન્ટ M છે અને ACનું મિડ પોઈન્ટ N છે, બેને જોઈન્ટ કરતો લાઇન સેગમેન્ટ કયો ડ્રો કર્યો? MN. તો તે આ લાઇન સેગમેન્ટ MN છે તે બાકી વધેલી ત્રીજી સાઈડ કઈ વધી? BC. એને શું થાય? પેરેલલ થાય. અને એક MN પેરેલલ ટુ BC. અને આ એક રિઝલ્ટ છે કે MN છે એ BCનું શું થાય? હાફ થાય. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ કન્વર્સ ઓફ થિયરમ 8.9. મિત્રો મેથ્સની અંદર આ વર્ડ વારે ઘડીએ જોવા મળશે તમને. કન્વર્સ. કન્વર્સ મીન્સ રિવર્સ. એક એક્ઝામ્પલ આપું તમને. ઇફ A then B. આ એક સ્ટેટમેન્ટ લખેલું છે. આ સ્ટેટમેન્ટનું
કન્વર્સ સ્ટેટમેન્ટ શું થાય તો આપણે વાત કરીએ. ઇફ બી ધેન એ. તો ઇફ એ ધેન બી આ સ્ટેટમેન્ટ લખેલું છે, આનું કન્વર્સ શું થાય? કન્વર્સ મીન્સ રિવર્સ. કન્વર્સ છે એનું સિમિલર વર્ડ શું છે? રિવર્સ. તો ઇફ એ ધેન બી એનું કન્વર્સ શું થાય? ઇફ બી ધેન એ. બંને એકબીજાના શું થશે? કન્વર્સ. આ સ્ટેટમેન્ટનું કન્વર્સ આ છે અને આ સ્ટેટમેન્ટનું કન્વર્સ શું છે? આ ઉપરનું છે. તો મિત્રો કન્વર્સ વર્ડ કોને કહેવાય તમને સમજાય. જે આપણે થિયરમ 8.9 મિડ પોઈન્ટ થિયરમ શીખી ગયા તેનો કન્વર્સ થિયરમ કયો છે? થિયરમ 8.9 એટલે કે મિડ પોઈન્ટ થિયરમનું કન્વર્સ થિયરમ. તો કન્વર્સ થિયરમ એવું કહેવા માંગે છે, ઇફ લાઇન ડ્રોન થ્રુ ધી મિડ પોઈન્ટ ઓફ એ ટ્રાયેંગલ પેરેલલ ટુ અનધર સાઇડ બાયસેક્ટ ધ થર્ડ સાઇડ. ટ્રાયેંગલની અંદર કોઈ પણ બે સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરતો લાઇન સેગમેન્ટ છે, અનધર સાઈડને જો પેરેલલ હોય તો તે ત્રીજી સાઈડને શું કરે છે? બાયસેક્ટ કરે છે. તો આ કન્વર્સ તમને સમજાય. હજી એકવાર રિપીટ કરી દઉં. ધ લાઇન ડ્રોન થ્રુ ધી મિડ પોઈન્ટ ઓફ એ ટ્રાયેંગલ પેરેલલ ટુ અનધર સાઈડ બાયસેક્ટ ધ થર્ડ સાઈડ. એટલે ટ્રાયેંગલની અંદર મિડ પોઈન્ટને જોઈન કરતો લાઇન સેગમેન્ટ હોય, આ અનધર સાઈડ બીસીને જો પેરેલલ હોય તો જે આ લાઇન સેગમેન્ટ છે તે આ જે અનધર સાઈડ છે એને શું કરે છે? બાયસેક્ટ કરે છે. મીન્સ કે એમએન છે આનો અડધો થાય છે. તો આપણે ચેપ્ટરને આગળ વધારીએ. મિત્રો આ ચેપ્ટરની અંદર અમુક પ્રૂવ કરવાના એક્ઝામ્પલ્સ છે જેને આપણે કેન્સલ કરેલા છે, પરંતુ આપણે એને ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ તરીકે લીધેલા છે. તો આ રિઝલ્ટ તમારે યાદ રાખવાના છે. એમાં સમ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ. એમાં પહેલું રિઝલ્ટ આપણે લઈએ કે ટુ પેરેલલ લાઇન્સ એલ એન્ડ એમ આર ઇન્ટરસેક્ટેડ બાય ટ્રાન્સવર્સલ પી. મિત્રો અહીંયા બે પેરેલલ લાઇન છે એલ અને એમ, અને એની ટ્રાન્સવર્સલ શું છે? પી છે. intersected by transversal P, then the quadrilateral formed by the bisectors of interior angles is a rectangle. તો મિત્રો ઇન્ટિરિયર એંગલ્સ કોને કહેવાય એ તમને હું સમજાવી દઉં જરાક. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે આવવાનું જ છે, પણ અત્યારે થોડોક આઈડિયા તમને આપી દઉં. જો મિત્રો આ બે પેરેલલ લાઈન હોય ને બંને લાઈનને જે ઇન્ટરસેક્ટ કરતી હોય, અને આ લાઈનને આપણે ટ્રાન્સવર્સલ કહેવાય. આ બે પેરેલલ લાઈન છે અને બેને ઇન્ટરસેક્ટ કરતી એક લાઈન ડ્રો કરી એને આપણે શું કહી શકાય? ટ્રાન્સવર્સલ. તો મિત્રો એક આ સાઈડ જે એંગલ બનતા હોય એને ઇન્ટિરિયર એંગલ ઓન ધી સેમ સાઈડ કહેવાય. મિત્રો ઇન્ટિરિયર એંગલ ઓન ધી સેમ સાઈડની ટોટલ બે પેર મળે. આ તમારી પહેલી પેર છે અને સેકન્ડ પેર રાઇટ હેન્ડ સાઈડ મળશે. એના માટે હું થોડીક અલગ નિશાની બનાવું છું. મિત્રો બે પેરેલલ લાઇન્સ હોય, એની એક ટ્રાન્સવર્સલ હોય, તો આપણને ઇન્ટિરિયર એંગલ્સની બે પેર મળે. એક પેર મેં આ સાઈડ લખેલી છે અને બીજી પેર છે તે આ સાઈડ લખેલી છે. તો તમને ઇન્ટિરિયર એંગલ્સ કોને કહેવાય તમને સમજાય. બે હવે આ રિઝલ્ટ શું કહેવા માગે એના વિશે સમજાવી દો કે બે પેરેલલ લાઇન એલ અને એમ છે, એની ટ્રાન્સવર્સલ શું છે? પી છે. તો મિત્રો અહીંયા ટોટલ ઇન્ટિરિયર એંગલ્સ કેટલા બનશે? 4 બનશે. એક આ બનશે, એક આ બનશે. આ સાઈડની લેફ્ટ હેન્ડ સાઈડની પેર બની ઇન્ટિરિયર એંગલ્સની. એવી રીતે રાઇટ હેન્ડ સાઈડ પણ ઇન્ટિરિયર એંગલ બનશે આ બંને. જો આ ચારે ચાર ઇન્ટિરિયર એંગલ્સને તમે શું ડ્રો કરો છો? બાયસેક્ટર. એંગલનો બાયસેક્ટર શું કરે? એંગલના બે સરખા ટુકડા કરે. તો બધાના બાયસેક્ટર, આ એંગલનો બાયસેક્ટર આ થશે, આ એંગલનો બાયસેક્ટર આ થશે, આ એંગલનો બાયસેક્ટર આ થશે, અને આ એંગલનો બાયસેક્ટર શું થશે? આ થશે. તો બધાના બાયસેક્ટરને આગળ તમે એક્સટેન્ડ કરો ને જે અહીંયા ફોર્મ થાય છે એ શું ફોર્મ થાય? અહીંયા જે ક્વાડ્રિલેટર જેવું ફોર્મ થાય. તમે જોઈ શકો છો, હું જરાક ઘાટું કરીને દર્શાવું છું. અહીંથી આટલી જે ફિગર ક્રિએટ થાય છે, આ ફિગર એક ક્વાડ્રિલેટર જેવું બને છે. અને આ ક્વાડ્રિલેટર કેવું હશે? રેક્ટેંગલ હશે, જેનું નામ અહીંયા શું છે? DABC. હજી એકવાર રિપીટ કરી દઉં. બે પેરેલલ લાઈન એની એક ટ્રાન્સવર્સલ હોય તો એની મદદથી ટોટલ 4 ઇન્ટિરિયર એંગલ્સ બને. આ બધા ઇન્ટિરિયર એંગલ્સને તમે શું ડ્રો કરો છો? બાયસેક્ટર, મીન્સ એંગલ બાયસેક્ટર. તો આ બધા બાયસેક્ટરને એક્સટેન્ડ કરો ને જે આ ક્વાડ્રિલેટર ફોર્મ થાય કેવો હશે? રેક્ટેંગલ હશે. ત્યારબાદ આગળ વધારીએ થોડું. ધ બાયસેક્ટર્સ ઓફ એંગલ્સ ઓફ પેરેલોગ્રામ ફોર્મ એ રેક્ટેંગલ. માની લો કે અહીંયા મેં એક પેરેલોગ્રામ લીધેલો છે, પેરેલોગ્રામ ABCD. એમાં 4 એંગલ છે, એંગલ A, એંગલ B, એંગલ C અને એંગલ D.
આ ચારે ચાર એંગલના હું શું ડ્રો કરું છું? બાયસેક્ટર મીન્સ એંગલ બાયસેક્ટર. મિત્રો કન્સ્ટ્રક્શન ચેપ્ટર આપણે શીખીશું, એમાં કોઈ પણ એંગલનો બાયસેક્ટર કેવી રીતે ડ્રો કરવો એ ત્યારે તમને હું શીખવાડીશ. તો મિત્રો આ ચારે ચાર એંગલના તમે શું ડ્રો કરો? બાયસેક્ટર. એંગલ બાયસેક્ટર શું કરે? એંગલના બે સરખા ટુકડા કરે. અને લાઇન સેગમેન્ટનો તમે કોઈ બાયસેક્ટર ડ્રો કરો તો એ લાઇન સેગમેન્ટના બે સરખા ટુકડા કરે. તો મિત્રો આ બધા બાયસેક્ટરને આગળ એક્સટેન્ડ કરો અને જોઈ શકો છો કે અહીં એક ક્વાડ્રિલેટરલ ફોર્મ થાય છે. તો આ ક્વાડ્રિલેટરલ કેવો હોય? રેક્ટેંગલ હોય. હજી એકવાર રિપીટ કરી દઉં, કોઈ પણ પેરેલોગ્રામની અંદર જો ચારે ચાર એંગલના બાયસેક્ટર ડ્રો કરો અને બાયસેક્ટરને એક્સટેન્ડ કરો અને બધાય બાયસેક્ટર એકબીજાને ઇન્ટરસેક્ટ કરીને જે આ એક વચ્ચે આમ ચોખંડા જેવું ચોરસ જેવું એક ક્વાડ્રિલેટરલ ફોર્મ કરે છે. અને આ ક્વાડ્રિલેટર કેવો હશે? રેક્ટેંગલ હશે. તો તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ MCQ માટે અથવા ટ્રુ ફોલ્સ માટે પૂછવામાં આવે તો આ તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે પેરેલોગ્રામના એંગલ બાયસેક્ટરને એક્સટેન્ડ કરવાથી જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ કયા પ્રકારનો છે? તો કયા ટાઈપનો છે? તો એ રેક્ટેંગલ છે. થર્ડ લઈએ આપણે, તો quadrilateral obtained by joining in order the midpoint of the sides of any convex quadrilateral is a parallelogram. મિત્રો કોન્વેક્સ ક્વાડ્રિલેટર કોને કહેવાય એની આપણે શરૂઆતમાં ચર્ચા કરેલી છે કે કોઈ પણ કોન્વેક્સ ક્વાડ્રિલેટરલ હોય એની બધી જ સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાનો છે તમારે. અને અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય એ કેવો હશે? પેરેલોગ્રામ હશે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો કે મિત્રો આ એક કોન્વેક્સ ક્વાડ્રિલેટર. કોન્વેક્સ કોને કહેવાય? જેના ડાયાગોનલ એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હોય. માની લો તમે ડાયાગોનલ ડ્રો કરવાનો ટ્રાય કરો તો ડાયાગોનલ એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે એટલે આ કોન્વેક્સ ક્વાડ્રિલેટર છે. કોઈ પણ કોન્વેક્સ ક્વાડ્રિલેટરની અંદર તેની બધી જ સાઈડ, ટોટલ 4 સાઈડ છે, બધી જ સાઈડના શું લઉં છું હું? મિડ પોઈન્ટ લઉં છું. બધી જ સાઈડના મિડ પોઈન્ટને હું એક ઓર્ડરમાં જોઈન્ટ કરું અને જે આ વચ્ચે અહીંયા ક્વાડ્રિલેટર ફોર્મ થાય, માની લો કે અહીંયા તમને સમજાય એટલે નામ આપી દઉં. આ બાર જે ક્વાડ્રિલેટર છે ABCD છે, એમાં ADનું મિડ પોઈન્ટ M છે, DCનું મિડ પોઈન્ટ N છે, BCનું મિડ પોઈન્ટ O છે અને ABનું મિડ પોઈન્ટ R છે. તો આ જે ABCD આ એક ક્વાડ્રિલેટરલ કોન્વેક્સ છે. કોન્વેક્સ ક્વાડ્રિલેટર ABCDની અંદર એના જે બધી જ સાઈડના મિડ પોઈન્ટ છે M, R, O, N, આ બધાને હું જોઈન્ટ કરી દઉં અને અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે, અંદર કયો ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે? R, M, N, O. અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ કેવો હશે? તો અહીંયા આપેલું છે, તો તે કેવો હશે? પેરેલોગ્રામ હશે. તો આ રિઝલ્ટ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ કોન્વેક્સ ક્વાડ્રિલેટરના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે કેવો હશે? તો કે એ પેરેલોગ્રામ હશે. તો આ રિઝલ્ટ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ રિઝલ્ટ ફોર્થ, ધ ક્વાડ્રિલેટર ઓબ્ટેન્ડ બાય જોઇનિંગ ઇન ઓર્ડર ધ મિડ પોઇન્ટ્સ ઓફ સાઇડ્સ ઓફ પેરેલોગ્રામ ઇઝ એ પેરેલોગ્રામ. એટલે કોઈ પણ પેરેલોગ્રામ હોય અને એની દરેક સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો અને અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ પેરેલોગ્રામ જ હોય. એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. માની લો કે અહીંયા એક પેરેલોગ્રામ હું ડ્રો કરું છું. માની લો કે આ એક પેરેલોગ્રામ છે, એને નામ આપી દઉં XYZW. આમાં આ બધા મિડ પોઈન્ટ છે. XW મિડ પોઈન્ટ દાખલા તરીકે A છે, WZનું મિડ પોઈન્ટ દાખલા તરીકે B છે, YZનું મિડ પોઈન્ટ દાખલા તરીકે C છે અને XYનું મિડ પોઈન્ટ શું છે? D છે. મિડ પોઈન્ટ હોય એકદમ મિડલમાં આવેલું હોય અને તેના બે સરખા ટુકડા કરતું હોય. તો આ બધાના આ એક હજી એકવાર રિપીટ કરી દઉં. XYZW આ એક પેરેલોગ્રામ છે. એની અંદર આ ABCD એની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટ છે. તો આ મિડ પોઈન્ટને જોઈન્ટ કરું હું અને અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે, અંદર કયો ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે? તો તમે ક્વાડ્રિલેટરલ ABCD. આ પણ કેવો થશે? પેરેલલોગ્રામ. છેલ્લી વાર રિઝલ્ટ રિપીટ કરી દઉં કે કોઈ પણ પેરેલોગ્રામની અંદર તેની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરતો જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ ક્વાડ્રિલેટર કેવો હોય? પેરેલોગ્રામ હોય. તો આ તમારે યાદ રાખવાનું છે, 1 માર્કમાં પૂછાઈ શકે. ત્યારબાદ આપણે રિઝલ્ટ નંબર 5 લઈ. ધ ક્વાડ્રિલેટર ઓબ્ટેન્ડ બાય જોઇનિંગ ઇન ઓર્ડર ધ મિડ પોઇન્ટ્સ ઓફ સાઇડ્સ ઓફ રોમ્બસ ઇઝ એ રેક્ટેંગલ. કોઈ રોમ્બસના આના જેવું જ થયું પણ થોડુંક ચેન્જ કરેલું છે. કે કોઈ પણ રોમ્બસ લેવાનો છે આપણે. માની લો કે અહીંયા હું રોમ્બસ ડ્રો કરું છું. જો રોમ્બસની ડેફિનેશન સમજાણી હોય તો તમને આ ખબર પડે કેવી રીતે ડ્રો કર્યો. કે કોઈ પણ રોમ્બસની અંદર આને હું નામ આપી દઉં ABCD. ABCD એક રોમ્બસ છે. એમાં બધી જ સાઈડના મિડ પોઈન્ટ લઈ. ADનું મિડ પોઈન્ટ દાખલા તરીકે X છે, DCનું મિડ પોઈન્ટ દાખલા તરીકે Y છે, BCનું મિડ પોઈન્ટ દાખલા તરીકે Z છે અને ABનું મિડ પોઈન્ટ દાખલા તરીકે W છે.
તો મિત્રો આ બધા જ મિડ પોઈન્ટને જોઈન્ટ કરું હું તો અંદર એક ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે. ક્વાડ્રિલેટરનું નામ આપવાનું ટ્રાય કરીએ તો એક્સ વાય ઝેડ ડબલ્યુ. ક્વાડ્રિલેટર એક્સ વાય ઝેડ ડબલ્યુ. આ કેવો થશે? તો આ મિત્રો થશે રેક્ટેંગલ. હવે રિઝલ્ટ રિપીટ કરી દઉં એકવાર. ધ ક્વાડ્રિલેટરલ ઓબ્ટેન્ડ બાય જોઈનિંગ ઇન ઓર્ડર, એટલે કે ક્રમમાં જોઈન્ટ કરવાનું છે. ઓર્ડર ધ મિડ પોઈન્ટ્સ ઓફ સાઇડ ઓફ રોમ્બસ ઇઝ એ રેક્ટેંગલ. એટલે કે કોઈ રોમ્બસ, અહીં રોમ્બસ કયો છે? ABCD. આ રોમ્બસની બધી જ સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ ક્વાડ્રિલેટર કેવો હશે? રેક્ટેંગલ હશે. તો તમારે યાદ રાખવાનું. ત્યારબાદ લઈએ આપણે રિઝલ્ટ નંબર 6. તે આનું થોડુંક રિઝલ્ટ નંબર 5નું કન્વર્સ જેવું છે. રિઝલ્ટ નંબર 5માં રોમ્બસના મિડ પોઈન્ટને, રોમ્બસની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી રેક્ટેંગલ મળે. જ્યારે અહીંયા એનું કન્વર્સ જેવું જ છે અને કન્વર્સ પણ તમે કહી શકો. આ રિઝલ્ટ એવું કહેવા માંગે છે કે રેક્ટેંગલની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો તો શું મળે? રોમ્બસ. અને આ રિઝલ્ટમાં શું હતું? રોમ્બસની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો તો શું મળે? રેક્ટેંગલ. તો આ સમજાવું. ધ ક્વાડ્રિલેટર ઓબ્ટેન્ડ બાય જોઈનિંગ ઇન ઓર્ડર ધ મિડ પોઈન્ટ્સ ઓફ ધી સાઇડ્સ ઓફ એ રેક્ટેંગલ ઇઝ એ રોમ્બસ. કોઈ રેક્ટેંગલની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો અને રેક્ટેંગલની અંદર જે ક્વાડ્રિલેટરલ ફોર્મ થાય તે ક્વાડ્રિલેટર કેવો હશે? રોમ્બસ. અને જો રોમ્બસની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો અને રોમ્બસની અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ કેવો હશે? રેક્ટેંગલ હશે. છતાં પણ આ છઠ્ઠું છે, એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવી દઉં. મિત્રો અહીં એક હું રેક્ટેંગલ ડ્રો કરું છું. જો મિત્રો રેક્ટેંગલની ડેફિનેશન જો વ્યવસ્થિત સમજાવી તો કેવી રીતે રેક્ટેંગલ ડ્રો કર્યું તમને સમજાય. રેક્ટેંગલને નામ આપી દઉં ABQ અને R. આ એક રેક્ટેંગલ છે. અહીં ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટ લઈ લઉં છું હું. માની લો કે ARનું મિડ પોઈન્ટ છે તે W છે. RQનું મિડ પોઈન્ટ દાખલા તરીકે N છે. BQનું મિડ પોઈન્ટ દાખલા તરીકે U છે. અને ABનું મિડ પોઈન્ટ દાખલા તરીકે T છે. તો આ બધાય સાઈડના મિડ પોઈન્ટને હું જોઈન્ટ કરું છું. તો જે ABCD હતો આ શું હતો? એક રેક્ટેંગલ હતો. આ રેક્ટેંગલ ABCD છે એની બધી જ સાઈડના મિડ પોઈન્ટને આપણે જોઈન્ટ કરવાથી જે ક્વાડ્રિલેટર મળ્યો એનું નામ આપવાનું ટ્રાય કરી. T થી સ્ટાર્ટ કરી તો એ કયો છે? TWNU. તો એ કેવો હશે? રોમ્બસ હશે. હજી એકવાર રિપીટ કરી દો મિત્રો. ABCD નથી, ભૂલ થઈ ગઈ જરાક. નામ છે ABQR. ક્વાડ્રિલેટરલ ABQR કેવો છે? રેક્ટેંગલ છે. એમાં ABનું મિડ પોઈન્ટ T છે, BQનું મિડ પોઈન્ટ U છે, QR નું મિડ પોઈન્ટ N છે અને ARનું મિડ પોઈન્ટ W છે. તો આ એક રેક્ટેંગલ ABQR છે એની બધી જ સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી અંદર એક ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે. કયો ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે? TWNU. તો એ ક્વાડ્રિલેટર કેવો હશે? રોમ્બસ હશે. ઇન શોર્ટ કહેવા માંગીએ રેક્ટેંગલની દરેક સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી રેક્ટેંગલની અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ આપણે એક્ઝામ્પલમાં કયો છે? ક્વાડ્રિલેટર TWNU. એ કેવો હશે? રોમ્બસ હશે. ત્યારબાદ આપણે 7મું રિઝલ્ટ લઈએ. ધ ક્વાડ્રિલેટર ઓબ્ટેન્ડ બાય જોઈનિંગ ઇન ઓર્ડર ધ મિડ પોઈન્ટ્સ ઓફ સાઇડ ઓફ એ સ્ક્વેર ઇઝ એ સ્ક્વેર. કોઈ પણ સ્ક્વેર હોય, સ્ક્વેરની દરેક સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો અને સ્ક્વેરની અંદર જે ક્વાડ્રિલેટર ફોર્મ થાય છે એ કેવો હશે? સ્ક્વેર હશે. એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. માની લો કે અહીંયા હું એક સ્ક્વેર ડ્રો કરું છું. જો મિત્રો આ સ્ક્વેરની ડેફિનેશન તમને આઈડિયા આવતી હોય, ડેફિનેશન વિશે આઈડિયા આવતું હોય, તમને આ કેવી રીતે ડ્રો કર્યું તમને સમજાય. આ એક સ્ક્વેર છે અને નામ આપી દઉં XYZ W. માની લો કે XWનું મિડ પોઈન્ટ છે એ A છે, WZનું મિડ પોઈન્ટ દાખલા તરીકે B છે, YZનું મિડ પોઈન્ટ દાખલા તરીકે C છે અને XYનું મિડ પોઈન્ટ દાખલા તરીકે D છે. તો આ બધા જ મિડ પોઈન્ટને એક ઓર્ડરમાં જોઈન્ટ કરું છું હું. તો મિત્રો આ ક્વાડ્રિલેટર XYZW આ પોતે શું હતો? સ્ક્વેર હતો.
અને આ સ્ક્વેરની દરેક સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી અંદર કયો ક્વાડ્રિલેટરલ ફોર્મ છે તેનું નામ આપી દઉં, DCBA, ક્વાડ્રિલેટરલ DCBA. અને એ કેવો થશે? સ્ક્વેર જ થશે. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ પણ સ્ક્વેર આપેલો હોય તેની ચારે ચાર સાઈડના મિડ પોઈન્ટને જોઈન્ટ કરો અને તે સ્ક્વેરની અંદર જે ક્વાડ્રિલેટરલ ફોર્મ થાય છે એ કેવો હશે? સ્ક્વેર હશે. તો મિત્રો આ તમને રિઝલ્ટ નંબર 7 સમજાઈ ગઈ. ધ ક્વાડ્રિલેટરલ ઓબ્ટેન્ડ બાય જોઇનિંગ ઇન ઓર્ડર ધ મિડ પોઈન્ટ ઓફ ધી સાઇડ્સ ઓફ એ સ્ક્વેર ઇઝ એ સ્ક્વેર. તો આ બધા જ રિઝલ્ટ તમારે યાદ રાખવાના છે. 1 માર્ક માટે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, ટ્રુ ફોલ્સ છે, વન લાઇનર ક્વેશ્ચન છે, તો તમારે આ બધા જ રિઝલ્ટ યાદ રાખવાના છે.